दो बाटन के बीच में साबुत बचान को એ સમયની વાત છે સાહેબ, જ્યારે અનાજ ઘરમાં સ્ત્રીઓ દળતી ઘંટી ઉપર, અને એ ઘંટીના બે પાટ જે ફરતા, સાહેબ દેરાણી જેઠાણીનું ટ્યુનિંગ જુઓ. એ અહીંથી આમ આંટો મારે ને અહીંથી આમ ફેરવે, એક અડધો આંટો દેરાણી, એક અડધો આંટો જેઠાણી પકડી અને ઘંટી ગરડ ગરડ ફરે, અને એનો અવાજ, એનો જે અવાજ જે હતો એ સંસારની મહેક હતો. કબીર ક્યાંથી પકડે છે જુઓ સાહેબ. આ બે પડ જે છે ને દાણા દળે છે, એમાં કોઈ પણ દાણો ગોળ ગોળ ફરે, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચમા રાઉન્ડે ગમે તે ફેરે એ દટાઈને લોટ થઈ જાય છે. આ સમાજનું જે ચક્ર છે જન્મ મરણનું, એની અંદર ફરતા દરેક માણસ ગમે ત્યારે ભૂકો થઈ જશે. જિંદગી છે જન્મ અને મરણ, એની વચ્ચે કોઈ બચ્યું નથી, બધા પીસાઈ જાય છે. રાજા હોય કે રંક, ધનિક હોય કે ગરીબ, સંત હોય કે શૈતાન. કબીર ત્યાં સૂચન આપે છે કે પણ એમાંના કેટલાક દાણા બહુ જ હોશિયાર છે. એ શું કરે છે, બે પડ જે ગોળ ફરતા હોય છે ને ત્યાં વચ્ચે ખીલો હોય છે, જે બે પડને ફેરવે એ ખીલો હોય છે ને ત્યાં જઈને બેસી જાય છે. ત્યાં પથ્થર નથી, પેલી પાટ ફરતી નથી, એ દાણો બચી જાય. કબીર કહે છે એ દાણો સંત છે કે જે સંસારના ચક્રમાં સુખના પૈડા નીચે નથી ફરતો, દુઃખના પૈડા નીચે ફરતી, એ બેસી રહે છે, સંસારનું ચક્કર ફર્યા કરે છે, એ વચ્ચે રહે છે, એને અડતું નથી, એને પીસતું નથી, એ અંદર લોટ એનો થતો નથી, એનો ભૂકો થતો નથી. એ સંત છે જેને સુખ દુઃખ કશું, ખુશી ગમ કશું એનું નથી. એ જે દાંડા પાસે જઈને બેસી જાય છે ને, ખીલા પાસે, એ ખીલો ઈશ્વર છે. એ હલતો નથી, સુખમાં નહીં, દુઃખમાં નહીં, કશામાં નહીં. એ જઈને ઈશ્વર નામનો ખીલો પકડી રહે છે. ત્યાં જે દાણા પહોંચી ગયા ને એ દાણાનો પીસાતા નથી સંસારમાં. એટલે ખીલા બે બાટન કે બીચ જે આયા એ બધા પીસાઈ ગયા. પણ જેને ઈશ્વર નામનો ખીલો પકડી લીધો, ઈશ્વર નામ, ઈશ્વર સ્મરણ, અરે મને સુખ નથી જોઈતું, દુઃખ નથી જોઈતું, મને કશું નથી જોઈતું, મારે મારો ખીલો બરાબર છે, બસ એ બચી ગયો, એ નહીં પીસાય. એનું રક્ષણ હવે ઈશ્વર રૂપી ખીલો કરશે.